તો દાખલા નંબર 5, પેલા 5 લઈએ કેમ કે નાનો દાખલો છે. આ પેલો દાખલો મોટો દાખલો છે જેમાં વધારે ખાતા છે, લગભગ એમાં 12 ખાતા આવે. એટલે આપણે પેલો 5મો દાખલો લઈએ. 5મો દાખલો એ નાનો દાખલો ને આમ હેલો દાખલો છે. એમાં આપણને કીધું નંબર 5, 5મો નંબર વાળો દાખલો. ચાર હુકમની તારીખ 31/3/17 ના અને 31/3/18 ના રોજ નીચે સર્વે આપ્યું છે આપણને. એમાં જમીન મકાન આપ્યા છે આપણને, મિલકતો સાઈડ જમીન મકાન, પછી યંત્રો આપ્યા છે, સ્ટોક, દેવાદારો, રોકડ, પછી બેંક અને પાઘડી. પછી જવાબદારી બાજુ જોઈએ. જવાબદારી બાજુ પેલું આવે છે શેર મૂડી, પછી સામાન્ય અનામત આપ્યું છે, નફા નુકસાન ખાતું આપ્યું છે, પછી બેંક લોન આપ્યું છે, બેંક લોન, લેણદારો આપ્યા છે, પછી કરવેરા જોગવાઈ આપી છે. તો આપણે ખાતા બનાવવા પડશે. પેલા તો આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક બનાવવાનું છે. તો લખવાનું કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. હાલો, અવાજ આવે ને? હાલો હાલો હાલો. પેલા આવી રીતના પત્રક બનાવી નાખવાનું. વિગત વર્ષ, વર્ષમાં આપણને આપ્યા છે 2017-18. એમ બી લખી શકીએ આપણે 2017-2018. પછી લખવાનું કાર્યશીલ મૂડીમાં ઘટાડો અને વધારો. કાર્યશીલ મૂડી લખવાનું. કાર્યશીલ મૂડી એમાં વધારો, ઘટાડો. હા, એક કામ કર, રકમ ખાલી રાખ, મેં ફોર્મેટ ગાળી નાખ્યું છે, તું ખાલી તારામાં લખતો છે અને મને કહેતો. 2 મિનિટ કમી ના થઈ જાય. હા તો એમ નહીં, ખાલી રકમ રકમ કર ખાલી, એટલે મારી રીતે ઘટાડો રકમ
રાખવું. રેડી? દેખાણી રકમ? હા. વાંધો નહીં. શેર મળી મિલકતો પેલા લખવાની ને નહીં, ઉભો રહે. કે હું કોઈ રીતે રેન્ટુને નાલવાનું, ઉભો રહે. હું કહું પેલા બધી મિલકતોમાં જમીન અને આ બનાવી પ્લોટ નાખું. સ્ટોક પછી આમ જો હા જે ખાતા બનાવવાના છે, હા પેલા આપણે હવાલા વાંચવાના. હવાલામાં પછી એના ઉપરથી ખબર પડે આપણને કે કયું ખાતું બનાવવાનું. જો પેલા આમાં આપ્યું આપણને ડિબેન્ચર ચૂકવ્યું, તો પેલો વાળો હમ 4,600 નું ડિબેન્ચર ચૂકવ્યું, તો ડિબેન્ચર ખાતું કે આવે? ડિબેન્ચર ન આવે, પણ ડિબેન્ચર નું ખાતું ન આવે. પણ ડિબેન્ચર માં બે અસર આવે, એક ચૂકવણી ને એક બીજી જોગવાઈ. તો ચૂકવણી ને જોગવાઈ, આ ચૂકવણી આવશે અને જોગવાઈ, એની બે અસર આવશે. જોગવાઈ, ચૂકવણી ને જોગવાઈ, એની બે અસર આવશે. પછી નંબર 2, એમાં આવ્યું આપણને અન્ય કંપની મિલકતો 10,000 માં ખરીદી. એમાં મિલકત કેવું આપ્યું આપણને? યંત્ર આપ્યું અને સ્ટોક. તો યંત્રનું ખાતું બનાવી નાખવાનું. પછી કંઈક સામાન્ય અનામત કે એવું કઈ નીચે આપણને કીધું હોય છે. આમાં ખાલી સ્ટોકનું ખાતું ન બને, કેમ કે સ્ટોક અહીંયા લખાય આપણે. એટલે યંત્રનું ખાતું બનશે. એટલે એમાં એક ખાતું આવ્યું, બીજા નંબર એક ખાતું આવ્યું. પછી નીચે એમાં આવ્યું આપણને યંત્રની ખરીદી કરી, એટલે યંત્રનું ખાતું આવી ગયું, કે યંત્રનું ખાતું આવી ગયું આપણે ઉપર. પછી નીચેનો વાલો, એમાં યંત્ર પર ઘસારો છે, 2400 નો ઘસારો આપ્યો છે નીચે. પછી નંબર 5, વર્ષ દરમિયાન કરવેરા જોગવાઈ, તો એનું ખાતું આવે, કરવેરા જોગવાઈ ખાતું. બે ખાતા થઈ ગયા. પછી યંત્રનું વેચાણ, એનું ખાતું બની ગયું આપણે યંત્રનું. એની નીચે વાંચીએ, એમાં યંત્ર નુકસાન સામાન્ય અનામત ખાતે લઈ ગયા, તો સામાન્ય અનામત ખાતું બનશે. એટલે કેટલા 3 ખાતા બને ને એમાં? ક્યાં ક્યાં મેં લઈ ખાધું અહીંયા. પેલા યંત્રનું ખાતું બનશે, બીજું કરવેરા જોગવાઈ, અને ત્રીજું સામાન્ય અનામત ખાતું. તો ખાતા બનાવવાના પેલા ક્યાં ક્યાં બનાવવાના? પેલા યંત્ર ખાતું બનાવવાનું, એ 6 લીટર બનાવવાનું. બે મિનિટો બની નાખું હું પેલા. છ લીટીનું યંત્ર ખાતું, યંત્રનું ખાતું, ઉધાર જમા લખવાનું. પછી વિગત રકમ, સેમ ટુ સેમ બાજુમાં. વિગત રકમ, વિગત રકમ. પછી કયું બનાવવાનું? હવાલામાં આપ્યું આપણને સામાન્ય અનામત કયું? પેલા કરવેરા આપ્યું ને, કરવેરા ખાતું આપ્યું તો નીચે કરવેરા ચૂકવ્યા ને આપણને. અહીંયા કરવેરા જોગવાઈ આપણને, કરવેરા જોગવાઈ, એની બી બે અસર થાય. ચૂકવણી ને જોગવાઈ, એની બે અસર થાય. તો જોગવાઈ ખાતું બીજું બીજું બનશે.
તો કરવેરા જોગવાઈ લખવાનું, બીજા ખાતાનું નામ એ નામ લખી નાખવાના. એક નંબરનું ખાતું યંત્ર ખાતું. એવી રીતના નંબર 2 6 લીટી કરવાનું, વધારે નહીં, 6 લીટીનું એ પણ સેમ ટુ સેમ. નંબર 2 કરવેરા જોગવાઈ ખાતું. ખાતું પછી આપ્યું આપણને આ બની ગયું ખાતું. હમ 6 લીટી, 6 લીટી, વધારે નહીં. હા. પછી છેલ્લા આપણે શું બનાવવાનું? સામાન્ય અનામત ખાતું. કેમ કે યંત્રનું વેચાણ કર્યું છે સામાન્ય અનામત ખાતે, તો અહીંયા સામાન્ય અનામત ખાતું નંબર 3. તો 3 જ ખાતા આવશે આમાં. નંબર 3 સામાન્ય અનામત ખાતું. પછી સુધારે નફા નુકસાન ખાતું બનાવવાનું છે આપણે. એ હમ સુધારે નફા નુકસાન ખાતું બનાવવાનું છે. અને પછી અને પછી એ કરવું જ પડે ને. હા, એ 15 લીટીનું બનાવવાનું. હા, એ બધામાં આવે ને, માગે કે ન માગે. હા, અહીંયા બાજુમાં બનાવી નાખું. હા, બનાવી ગયા ખાતા દોરી નાખ્યા કે બાકી છે? હા. આ દોરાઈ ગયા ને 3 ખાતા. હમ. તો આપણે હા. સુધારા નફા નુકસાન ખાતું બનાવીએ. એટલે 15 લીટર 15 લીટીનું બનાવવાનું. કે વધારે? ના ના, 15 લીટી. 12 લીટર સારું છે. હે? 12 લીટર. 12 લીટી છે, હાલશે 12 લીટી તો. હા, બની જતું હોય તો. અને તો નવા પ્રાઇસ. ના ના, બની જાય, બની જાય, બની જાય. 9, 10, 11 ને 12. સમય જાય 12 લીટીમાં, લે ને, વાંધો નહીં આવે. જો ખાતો સુધારેલ નફા નુકસાન ખાતું. હું લખું ઉપર નામ. ઉધારે ઉધારે સુધારેલ સુધારેલ નફા નુકસાન ખાતું. ઠીક સુધાર નુકસાન ખાતું. એમાં બી જમા ઉધાર. ઉધાર જમા. એમાં વિગત રકમ જેમ ટુ જેમ. દેખાય છે ને સરખું? હમ પછી ભંડોળ પુરવા પત્રક એ ભાઈ બનાવવાનું છે. એ 8 લીટી તો બને તો હાલશે, 8 લીટી. મંડળ પ્રપત્ર હા, છેલ્લે બનાવવાનું હોય. તો કેનામાં 3 જ ખાતા છે. એ બધા આવે આ ખાતા થોડા કહેવાય, નંબર ખાતું. પેલું કાર્યશીલ મૂડી ફેરફાર ખાતું. મેન ખાતા 3 હતા. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. યંત્રનું ખાતું. કરવેરા જોગણનું ખાતું. સામાન્ય અનામતનું ખાતું. સુધારેલ નુકસાનનું ખાતું. અને
બીજું શું કીધું? હલો, 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 હલો. હા બોલો. ક્યાં આવ્યો દીધો ફોન આવી ગયો હતો. પછી છે? ભંડોળ પત્રક એ બનાવ્યું. એ બી કેટલા ખબર? નહીં. 8 લીટી બને તો હાલશે. 8 લીટીમાં મજા આવે. બહાર વેચીને કરું. 8 લીટીમાં ભંડોળ પ્રવાહ પત્રક. એમાં ઉધાર જમા ન આવે. પ્રાપ્તિ અને પ્રાપ્તિ, ભંડોળ પ્રાપ્તિ. કોના પર? હમ આ ભંડોળ પ્રવાહ પત્રક ખાતું, હમ પછી સુધારેલ નફા નુકસાન ખાતું અને કાર્યશીલ મૂડીનું ખાતું. એ બધામાં ફરજિયાત કરવાનું જ ને. હે કાર્યશીલ મૂડીનું ખાતું, સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક ખાતું. હા એ બધામાં ફરજિયાત આવે આવે જ ને. આવે આવે બધામાં ફરજિયાત આવે. બનાવવાનું છે. બાકીના વધારાના ખાતા એ પછી ઓછા વધારે થાય એમ ને. હા ખાતા તો 3 જ બનાવવાના. 3 નહીં પણ વધારે બનાવવાના. આપણે જેટલા કીધા હોય ને રકમમાં એ પણ હવાલામાં ખબર પડે આપણને ખાતા કેટલા બનાવવાના એ. આ બે તો આવે. જો મેન તો આ તો બે આવે. બાકી મેન કેવું સુધાર એમ નંબર નહીં ઉભો રહે. જો હવાલામાં ન કીધું હોય તો કેમાં તો આ હવાલામાં ન કીધું હોય તો આપણે એ એ કે બે કે નો ને કે ત્રણ આપણે ખાતા તો બનાવવાનું ખાતું. બનાવવાનું. બનાવવાનું રોકડ કીધું છે. રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો જેમ કીધું હોય ને આપણને. જો કીધું જ છે આપણને રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. નો કઈ કે નો કઈ આપણે બનાવી રાખવાનું. જેથી આપણે માર્ક નો કપાય. સમજાણું? હમ. પેલા કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક એ ફરજિયાત મસ્ટ બી નેસેસરી. પછી ખાતા બને. ખાતા પછી સુધાર નંબર અનુસાર ખાતું બને. પછી છેલ્લે બનાવવાનું હોય ભંડોળ પ્રવાહ પત્રક એ છેલ્લે. હવે થઈ ગયું બધું. તો રસ આપવાની છે. હમ. પેલા આપણને જમીન મકાન આપ્યા છે. થઈ ગયું ને? ખાતું બની ગયું ને? હમ. તો હા જમીન બની મકાન શરૂઆત કરી દઈએ હવે આપણે. રેડી? હમ. જમીન મકાન આપ્યા છે. મકાન ખાતું કઈ બનાવવું આપણે કઈ? એ કઈ જરૂરી નથી મકાન ખાતું. તો એ હવાલો આવે ત્યારે વાત. પછી યંત્ર. તો યંત્રમાં ખાતું બનાવવું આપણે. તો યંત્ર ખાતાને ઉધાર હમ. બાજુ. અહીંયા હું લખવાનું? શરૂની બાકી. શરૂની બાકી. કેટલી આપી છે આપણને યંત્રમાં? એમાં 17માં જોવાનું. 17માં આપી આપણને 30,000. આપ્યા ને 30,000. 30,000 અને હમ. પણ ત્યાં 30 નહીં આવે. કેટલા આવશે? નીચે હવાલો વાંચવાનો. ખાસ યાદ રાખવાનું. જ્યારે યંત્ર આવે યંત્ર તો નીચે હવાલો વાંચી દેવાનો. હવાલામાં કેટલા કીધા આપણને? હમ. હું કીધું? આખો પેલા હવાલો વાંચી લઈએ. 1600 ના વધારે યંત્ર યંત્ર 5,000 કીધા ને અહીંયા. એ 5,000 વધારે કરી નાખવાનો વધારો. એટલે કાંઈ નહીં. 1600 ના વધારાના યંત્ર હે યંત્ર 100 ના ખરીદ્યો. વધારે યંત્ર ખરીદ્યો એટલે વધારો થાય. એટલે યંત્ર લખવાનું. યંત્રમાં શરૂઆતની બાકી કેટલા હતા? 5,000 હતા ને? 5,000 એ 5,000 અંદર લેખા ને પછી કેટલા હતા? 30 તો હતા આપણી પાસે. 30. 30માં 5 નાખી એટલે 35. 35,000. પછી આખર બાકી જમા. આખર બાકીમાં કેટલા લખવાના? 33,800. રેડી? એમ જાણું આખર બાકી ને ઉધાર એ રીતના આવ્યું. આને કહેવાય આખર બાકી. 17 એટલે આખર બાકી. હાલો હમ. આખર બાકી અને શરૂની બાકી કહેવાય. આ ને આ શરૂઆતની બાકી થઈ ગઈ. પેલું આપ્યું ને પેલું શરૂની કહેવાય હંમેશા. 17 એટલે શરૂની બાકી. આ શરૂની અને આ બધી આખર બાકી હા કહેવાય. એ સમજાઈ ગયું, સમજાઈ ગયું. 18 એટલે આખરની બાકી. સમજાણું?
એમાં હવે આખર બાકી કેટલી આપીશ? 38,000. તો આખર બાકી લખવાનું. આખર બાકી 33,800. પછી સ્ટોક ક્યાં લખાય? કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રકમાં સ્ટોક આપ્યો આપણને. એ ક્યાં લખાય? સ્ટોક કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રકમાં. રેડી? ત્યાં લખવાનું, પેલા હેડિંગ મારવાનું. ચાલુ મિલકત, ચાલુ મિલકતો. પેલા હેડિંગ મારી દેવાનું ખાસ કરીને, ભૂલાય નહીં. ચાલુ મિલકતમાં પેલા 1 નંબર લખવાનું. એકમાં 1 સ્ટોક 20,000. કેટલાનો? 20,000. સ્ટોક લખતા હોય ત્યારે હવાલો વાંચી લેવાનો ખાસ કરીને. હવાલો આપ્યા છે એમાં સ્ટોકમાં તો આપ્યો ને 4,000 નો વધારો કે ઘટાડો થાય છે? મિલકતો પ્લસ કરી દેવાના. સમાવેશ થાય છે. ખબર કરે બીજો વાળો બાકી રાખીને હું પછી સમજાવું તને આખો પહેલેથી. આ બીજો વાળો નવો છે એટલે તને સમજાવું. સ્ટોક એટલે બાકી રાખ અત્યારે. હવે પછી સ્ટોક પછી દેવાદાર એવા દેવાદાર એ તને સમજાવું. રેડી? પછી દેવાદાર લખીએ. દેવાદાર પેલા એને નંબર 2 કરીને નીચે ઈ પણ ચાલુ મિલકત કહેવાય. દેવાદાર નંબર 2 દેવાદાર એમાં કેટલા આપ્યા આપણને? શરૂઆત 17 માં આપ્યા આપણને 16,000. 4 માં આપ્યા આપણને 12,840. રેડી? પછી નંબર 3 રોકડ. તો રોકડ પણ એ ચાલુ મિલકતમાં આવે. નંબર 3 રોકડ કેટલા? 100 અને 120. પછી નંબર 4 બેંક. ઈ પણ એમાં આવે. નંબર 4 બેંક. બેંકમાં ઈ ભલે નાખી આપણે 17,000. કેટલા? પેલામાં નથી, પેલામાં ડેશ. તો પેલામાં ડેશ નાખવાનું અને પછી 1,600. હવે કઈ પાઘડી નું આવે આમાં. એ અવાસ્તવિક મિલકત કહેવાય પાઘડી. અદર્શ્ય મિલકત પણ કહેવાય પાઘડી. અવાસ્તવિક મિલકત પણ કહેવાય. 2 માં આવે એ પાઘડી. આમાં નો લેવાય. પછી તો બીજી કઈ વિગત આપી નથી તો આનો કરી દેવાનો ટોટલ. પણ ટોટલ ક્યારે કરવાનો? એનો ટોટલ અહીંયા સ્ટોક આપણે એ બધાને કેવું પછી એમાં બોલે ને એની પર હવાલો છે. તો હવાલો એનો ટોટલ નહીં થાય પણ હું પછી તને કરાવું. અહીંયા લખવાનું. શું લખવાનું ત્યાં? કુલ ચાલુ મિલકત એ. હું તને કહું બધું કેવી રીતના લેવાનું. નહીં પેલા સ્ટોક બાકી ને તારે સ્ટોક નાખી. પેલા તને હવાલો સમજાવી દો. બીજો હવાલો હતો નહીં. અન્ય કંપનીની મિલકતો 10,000 માં આપી છે આપણને. ખરીદે છે. મિલકતો બાજુ જોવાનું. મિલકતમાં કેટલા હતા? 40,000. રેડી? હતા 40. 38,000. એમાં જે પેટે અવેજ તરીકે આપ્યા છે. અવેજ એટલે ખબર આપણે આવતું સેમેસ્ટર 4 માં ચોખ્ખી મિલકતની ગણતરી આવતી. ખબર બધી શું આવતું આપણે એમાં અવેજ તરીકે શેર આપ્યા હોય. બધું આપ્યું હોય. ખબર? આ બધું ઇક્વિટી શેર મૂડી આપી હોય અવેજ તરીકે. એ બધું આવતું હતું આપણે. યાદ છે તને? ખરીદ ઓલું શું કહેવાય? ચોખ્ખી મિલકત અને ખરીદ કિંમત બે વચ્ચે તફાત આવતો હતો. પાઘડી કહેવાય એને. ખબર? એવું આવતું હતું. યાદ છે? જો ચોખ્ખી મિલકત વધારે, જો લખવું હોય સાઈડમાં હું કીધું ચોખ્ખી મિલકત વધારે. ચોખ્ખી મિલકત માં વધારો ખરીદ કિંમત આવે. બે આવતી. વધુ ઓછું આવતું.
આ બેનો સરવાળો કરીને એટલે રકમ આવશે બેની રકમ આવશે બેનો સરવાળો 4000 પ્લસ 5000 એટલે 9000 આવ્યા. કેટલા આવ્યા? 9000 આવ્યા. એ 9000 કઈ કહેવાનું, શું કહેવાનું? ચોખ્ખી મિલકત કહેવાનું 9000 ને. આ જો આ બેનો ટોટલ ને ટોટલ આ બેનો બોલો તો 9000 આવે. એ 9000 કઈ કહેવાનું, શું કહેવાનું? ચોખ્ખી મિલકત. બોલો આમ લખી નાખજો ઓલામાં. મેં તને આપ્યું ઓલું શું કહેવાય સાહેબ ને ઓલું નથી પ્રિન્ટ નથી કરતા પ્રિન્ટ નથી પ્રિન્ટ 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 કઢાવીશ તે પ્રિન્ટ નથી. તો ત્યાં લખી નાખજે બધા નથી બુકમાં લખી નાખજે બુકમાં સમજો બુકમાં લખી નાખજે. અહીંયા તો 9000 અને ચોખ્ખી મિલકત કહેવાય એટલે આ બે વચ્ચે તફાવત આવે તફાવત. એ તફાવત નું કહેવાનું પાઘડી. કેટલાનો તફાવત આવે છે? 1000 નો. કેમ કે આ 10000 કીધા આપણને ખરીદો 10000 માં તો 9000 એ ચોખ્ખી મિલકત કહેવાય. તો 9 માંથી આ બાદ કરી દેવાનું 10 માંથી આ 9 બાદ કર્યા એટલે 1000 રૂપિયા વધ્યા. 1000 ને કહેવાનું પાઘડી. શું કહેવાનું? પાઘડી. અહીંયા પાઘડી. અર્થાત આપણને 10000 આપ્યા ને 10000 એ કેના છે? અન્ય ચાલુ મિલકત. એમાં 10000 આપ્યા છે એ શેર મૂડી કહેવાય. શેર મૂડી બાજુ આપણે આ 10000 અહીંયા 10000 પ્લસ કરી દેવાના અહીંયા 10000 એટલે અહીંયા 40 નહીં ગણવાના. કેટલા ગણવાના? અહીંયા 10000 ગણવાના. અહીંયા ગણવાના 10000. રેડી? સમજાયું? અને પછી અહીંયા આપણને આપ્યા યંત્રો. તો યંત્રમાં પ્લસ કરી દેવાના. આપણે યંત્ર ખાતું બનાવ્યું ને એમાં પ્લસ કરી દેવાના. યંત્રમાં 5000 પ્લસ એટલે 35000 કર્યા આપણે. એમાં પ્લસ 5000 કર્યા 5000 અને સ્ટોકમાં કેટલા 4000 પ્લસ કર્યા ને આપણે. સ્ટોકમાં પ્લસ કરી દેવાના 4000 એટલે સ્ટોક હતા કેટલા ના આપણી પાસે? સ્ટોક હતા 20000 ના પ્લસ 4000 કર્યા ને આપણે 4000. હવે સ્ટોકની કિંમત કેટલી થાય? સ્ટોકની કિંમત શરૂઆતમાં 24000 થાય ને 24. કેટલા આવશે? 24000. રેડી? એ ખાલી એકમાં જ લેવાનું. આખર બાકીમાં જ લેવાનું. શરૂઆતની બાકીમાં જ લેવાનું. આખર બાકીમાં જેમ હોય એ જ લખવાના. શરૂઆત બાકીમાં જ લખવાના ખાલી વધારો. પછી 14800. 2 મિનિટ કમી જાય પૂરું થવા એવું. 2 મિનિટ કમી જાય 2 મિનિટ પૂરું થવા એવું એટલે પછી 14800. રેડી? તો 14800 હવે ટોટલ કરી નાખવાનું. ટોટલ એ પહેલા કાર્યક્ષમ મૂડીમાં ઘટાડો કે વધારો એ લખવાનું. હતી કેટલી ને આપણે 17 માં 24000 અને થઈ કેટલા ની 1480 એટલે ઘટાડો. તેમાં ઘટાડો એટલે ઘટાડા છે લખવાનું 9200 આવશે. અને પછી દેવાદારોમાં એમાં પણ ઘટાડો થાય છે કેમ કે 16000 હતી અને 12840 થયા એટલે ઘટાડો 3160. પછી રોકડમાં વધારો થયો કે ઘટાડો? હતી 100 ની અને થઈ કેટલાની 120 ની તો 18 ની ગણાય. તો વધારો થયો તો વધારો બાજુ લખવાનું. કેટલા? 10 કે 20 નો વધારો 20 રૂપિયાનો વધારો. પછી પેલામાં કઈ આપ્યું નથી ડેશ આપી છે તો ડેશ માંથી કેટલા થયા? 1600. તો 1600 વધારા બાજુ લખવાના. નીચે હું લખવાનું? કુલ ચાલુ મિલકતો. દસ મિનિટની વારે ખાલી. કુલ ચાલુ મિલકતો તે નામ આપવાનું. કુલ ચાલુ મિલકત એ
રેડી. એનો ટોટલ નાખવાનો. એનો ટોટલ આવશે 40 100, અને બીજામાં આવશે 29 360. એ બે ટોટલ આવશે આના. પછી ચાલુ ચાલુ દેવા લખવાના, અને જ્યારે આવે ત્યારે ચાલુ દેવા. પછી ક્યાં પૂછ્યા હતા આપણે? આ શેર મૂડીમાં તો એમાં ઘટાડો કે વધારો કઈ થતો નથી એમાં, કેમ કે 50,000 10 આપણે અહીંથી લીધા, આપણે ઉપરથી 10 અહીં લખ્યા, એટલે ત્યાં 50,000 થઈ ગયા. 50,000 50માંથી 50 ગયા, એટલે આ ડેશ. પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત માં આપણે એનું ખાતું બનાવ્યું છે, સામાન્ય અનામતનું ખાતું. તો એ બાજુ લખવાનું શરૂઆતની બાકી ઉધાર. સામાન્ય અનામત એમાં નંબર 3 ખાતું હતું. શરૂઆતની બાકી હંમેશા ઉધાર બાજુ આવે. સોરી, એમાં ઊંધું છે. આપણે હું એક જવાબદારી ને, જવાબદારીમાં એમાં ઊંધું હોય. જવાબદારીમાં પેલું આખની બાકી લેવાની, પછી શરૂની બાકી લેવાની. અર્થાત આપણે શરૂઆતની બાકી 10,000 આપી છે, એ જમા બાજુ લેવાની. એમાં ઊંધો નિયમ હોય, ઊંધો નિયમ હોય. આમાં જ ખાલી આમાં આવે શરૂઆતની બાકી પેલા. એટલે બાદ શરૂઆતની બાકી જમા. કેટલી આપી આપણને? 10,000 અને 12,000. અને આખર બાકી ઉધાર. જવાબદારી બાજુ છે એટલે ઉધાર બાજુ આવ્યું. આખર બાકી ઉધાર. કેટલી હતી? 12,000. પછી નફાનું છે ખાતું, તો એની બી બાકી આપી આપણને. તો એમાં પણ લખવાનું જમા બાજુ શરૂઆતની બાકી. શરૂની બાકી કેટલા હતા? 6,100. આખની બાકી ઉધાર. કેટલા હતા? 6,120. સમજાય છે? હાલો હાલો. હા, એ નહીં લાગતો, સમજાય તો જ કહેજે. પછી બેંક લોન આવી આપણને. બેંક લોન ક્યાં આવશે? બેંક લોન 14,000 આપી આપણને. બેંક લોન આપણે લીધી હોય આપણે, તો પૈસા આપણે જાય કે આવે? જાય. તો ભંડોળનો ઉપયોગ થયો કહેવાય ને, ઉપયોગ. તો ભંડોળ ઉપયોગ બાજુ ત્યાં લખવાનું બેંક લોન. લોન લીધી હોય તો પૈસા આવે ને. હા, તો બેંક લોન પરત લખવાનું. ત્યાં શું લખવાનું? બેંક આપણે લઈએ તો લોન લઈએ તો પૈસા આપણે જાય ને, પણ દેવા પડે પછી આપણે. લઈ ત્યારે નહીં, આપણે પૈસા ચૂકવવાનું હોય ત્યારે ચૂકવણીનું આવે. બેંક લોન પરત, એટલે બેંક પાસેથી પછી પૈસા આપણે પરત ચૂકવીએ, એટલે 14,000. રેડી. એ વાળો આવી ગયો. પછી નંબર લેણદારો. લેણદારો ક્યાં આવે? ચાલુ દેવામાં આવે લેણદારો. નંબર 1 ત્યાં લખવાનું લેણદાર.
ચાલુ દેવામાં કેટલા આપ્યા આપણને 30,000 ને 27,040 27,040 તેમાં ઘટાડો થયો કે વધારો? હતા કેટલાના? 30,000 ના અને થયા કેટલાના? 27. તો ઘટાડો પણ આમાં ઊંધી અસર આવે. ઘટાડો થાય તો વધારે બાજુ લખવાનું હોય. તો આમાં 2 મિનિટો. ઘટાડા વધારો થયો ને એટલે ઘટાડો એટલે એ વધારો કહેવાય. આ ચાલુ દેવામાં ઊંધું હોય. ઘટાડો થાય તો વધારો બાજુ, વધારો થાય તો ઘટાડા બાજુ, એવી રીતના આપ્યું હોય. તો અહીંયા વધારા બાજુ લખવાનું. કેટલા લખશું ને વધારો કેટલાનો આવશે? 2,960. એમાં ઊંધો નિયમ હોય કેમ કે એમાં ચાલુ દેવામાં ઘટાડો હોય તો એ વધારો કહેવાય. પછી કઈ વિગત આપી આપણને?